શરૂઆત કરીએ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર। મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ થઈ ગઈ છે। અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી। સાબરમતી વિસ્તારમાંથી મેહુલ ડોડિયા ઝડપાયો છે। મેહુલની માતા રમીલાબેન અને પાર્ટનર સાદિકની ધરપકડ થઈ હોવાની વિગત। 3 લોકોની ભાગીદારીથી ફેક્ટરી ચાલતી હતી। ઘટના સમયે મેહુલ પણ સ્થળ પર હાજર હતો। બ્લાસ્ટ બાદ આરોપી મેહુલ ભાગી ગયો હતો। માતાને બચાવવા અન્ય વ્યક્તિને સ્થળે મોકલ્યો। ગણેશ મહોત્સવને લઈ કેટલાક ઓર્ડર મળ્યા હતા। ફટાકડા બનાવવા માટે દાહોદથી મજૂરો લવાયા હતા તેવી વિગતો અહીંયા સામે આવી છે। મૃતકો મોટાભાગે દાહોદના રહેવાસી હોવાની પણ વિગત સામે આવી। તો આપને જણાવી દઈએ કે સાબરમતી વિસ્તારમાંથી ફરાર મેહુલ ડોડિયા ઝડપાઈ ગયો છે, જે આ ફેક્ટરીનો સંચાલક છે। આ મામલે તેની માતા અને અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। બ્લાસ્ટ બાદ મેહુલ ભાગી ગયો હતો। માતાને બચાવવા અન્ય વ્યક્તિને સ્થળે મોકલ્યો હતો। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર। એ તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્ય આરોપી જે મેહુલ ડોડિયા છે તેની ધરપકડ થઈ છે, તેની માતાની ધરપકડ કરવામાં આવી છે। અન્ય એક વ્યક્તિ છે જે આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી હોવાની વિગત છે। મેહુલ ડોડિયા સહિત 3ની ધરપકડ। 4/3/2026 નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રામાં બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। આ જ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે। તો વિગતો એવી પણ સામે આવી કે 2014માં પણ આ જગ્યાએ બ્લાસ્ટ થયો હતો। આ જગ્યા પર 2014માં પણ આગ લાગી હતી, ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। 2020માં મેહુલના નામે લાયસન્સ લીધું। માર્ચમાં આ ફેક્ટરી સીલ કરાઈ હતી। 25 દિવસથી ગેરકાયદે ધમધમતી હતી ફેક્ટરી। પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી। પોલીસ બંદોબસ્તમાં હોવાનો આરોપીઓએ લાભ ઉઠાવ્યો। શ્રમિકના કોઈ વીમા પણ નહોતા લીધા। હા, અત્યારે મેહુલને ધરપકડ કરવામાં સાબરમતી એરિયામાંથી। આ તો ગઈકાલથી જ આ ટીમો રાતભર લાગી હતી। લગભગ સવારે 5-6 વાગે તો અમને સફળતા મળતી હતી, લેકિન ઇધર ભાગી ગયા। અત્યારે સાબરમતીમાંથી મળી ગયા, સાબરમતી એરિયામાંથી। તો પોલીસ જ્યારે રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી તે સમયગાળાનો લાભ આ મેહુલ ડોડિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને જે શ્રમિકો લાવવામાં આવ્યા હતા તે દાહોદથી લાવવામાં આવ્યા। આપને જણાવી દઈએ કે મુખ્ય આરોપી સહિત 2ની ધરપકડ કરી લેવામાં આવી છે। ગણેશ મહોત્સવને લઈને પણ કેટલાક ઓર્ડર મળ્યા હતા। ફટાકડા બનાવવા માટે દાહોદથી મજૂરો લવાયા હતા। મૃતકો મોટાભાગે દાહોદ રહેવાસી હોવાની વિગતો પણ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે। ફટાકડામાં પોટેશિયમની નાઇટ્રેટની હાજરી જોવા મળી છે। 2014માં પણ આ જ જગ્યાએ બ્લાસ્ટ થયો હતો। 2020માં મેહુલના નામે લાયસન્સ લીધું। માર્ચમાં આ ફેક્ટરી સીલ કરાઈ હતી। લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું। 20-25 દિવસથી ગેરકાયદે ધમધમતી હતી ફેક્ટરી। આમાં આ વખતે બચે નહીં, એના બરાબર જો એના કન્વિક્શન થાય આ પ્રકાર જેટલા બી પુરાવા અમારા એફએસએલ લઈને અમારા ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા અમે ભેગા કરીને જલ્દી ચાર્જશીટ કરીને એના જલ્દી વહેલા કેસ ચાલે એના માટે અમે લોકો જો પૂરી કાર્યવાહી કરીએ। તો સાબરમતી વિસ્તારમાંથી આખરે આ ફેક્ટરીનો સંચાલક મેહુલ ડોડિયા ઝડપાઈ ગયો છે। તેની સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં તેની એક માતા છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેઓ પણ આ ફેક્ટરીમાં ભાગીદાર હોવાની વિગતો પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે। 2014માં પણ આ જગ્યાએ બ્લાસ્ટ થયો હોવાની પણ પોલીસ કમિશનર દ્વારા વિગતો આપવામાં આવી છે। આપને જણાવી દઈએ હાલ તો તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી હતી। લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું।
પરંતુ ગુજરાતની પોલીસ એટલે ખાસ કરીને અમદાવાદની પોલીસ જ્યારે રથયાત્રામાં વ્યસ્ત હતી તે દરમિયાન આ જે ફટાકડાની ફેક્ટરી હતી તે ધમધમતી હતી. 20-25 દિવસમાં જ આખો જે ખેલ ખેલાયો છે તે સામે આવ્યો છે. ફટાકડામાં પોટેશિયમ નાઇટ્રેટની હાજરી મળી આવી છે. સામાન્ય રીતે 15 કિલો હોવું જોઈએ તેવી વિગત પણ આપવામાં આવી છે. ગણેશ મહોત્સવને લઈને કેટલાક ઓર્ડર મળ્યા હતા અને પોલીસ દ્વારા ફેક્ટરી સીલ કરી દેવામાં આવી. એક તરફ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે જેમાં 9 લોકોના મોત થઈ ગયા છે. અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઋત્વિજ, લેટેસ્ટ અપડેટ. જી ના, વાત કરીએ તો જે રીતે આ સમગ્ર મામલે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં જ જે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા છે તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે અને સાબરમતીથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જે તપાસમાં હકીકતો સામે આવી છે, જે લાયસન્સ હતું તે પણ રદ કરી દેવામાં આવ્યું હતું. રામલી પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે વારંવાર આ ફેક્ટરી છે તે બંધ કરાયા બાદ વારંવાર ત્યાં વિઝિટ પણ કરતા હતા. જો કે 15 દિવસથી જે રથયાત્રાનો બંદોબસ્ત અને અન્ય જે બંદોબસ્ત હોવાના કારણે તેઓ વિઝિટ કરી શક્યા ન હતા અને તેનો લાભ આ આરોપીએ ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફેક્ટરી છે તે 10 થી 15 દિવસ પહેલામાં ફરીથી શરૂ કરી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે અને જે શરૂ કર્યા બાદ એટલે કે આ જે બનાવ બન્યો છે તેના 15 દિવસ પહેલા જ આ ફેક્ટરી શરૂ કરી હોવાની આશંકા હતી. તેને લઈને તપાસ શરૂ કરી છે. જે ગણેશ મહોત્સવ હતો તે મહોત્સવમાં ફટાકડા માટેના જે ઓર્ડર હતા તે ઓર્ડર ખાસ કરીને આવ્યા હતા અને તે ઓર્ડરના કારણે આ ફેક્ટરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જી બિલકુલ. ઋત્વિજ, જે જવાબદાર 3 લોકો છે પોલીસ સકંજામાં છે. હવે શું તજવીજ હાથ ધરવામાં આવશે આગામી દિવસોમાં? તો ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરીશું, વિગતો મેળવીશું, પરંતુ આપને જણાવી દઈએ કે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની ધરપકડ થઈ ગઈ છે.